વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 7 ક્રમચય અને સંચય. બાળકો, આપણે ક્રમચય અને સંચય પ્રકરણ નો અભ્યાસ કરવા માટે, આગળનો અભ્યાસ કરવા માટે એક અગત્યના શબ્દનો પરિચય આ વિડીયોમાં સમજીએ. આપણે ક્રમ ગુણિત એ શબ્દ વિશે આપણે સમજવાનું છે. ક્રમ ગુણિત શું છે? બાળકો, ક્રમ ગુણિત એને અંગ્રેજીમાં કહેવાય ફેક્ટોરિયલ. ક્રમ ગુણિત શબ્દ શેના માટે વપરાય? તો કે એના માટે હું સીધો સંકેત જ લઈ લઉં કે આ જે સંકેત છે એને આપણે બોલશું n ફેક્ટોરિયલ. n નો ક્રમ ગુણિત એમ પણ કહી શકાય, અથવા n ફેક્ટોરિયલ એમ બોલશું આપણે, અથવા એને સંકેતમાં બીજી રીતે એમ પણ લખાય n ફેક્ટોરિયલ. આમ લખ્યું હોય તો ફેક્ટોરિયલ n એવું બોલશું અને n ફેક્ટોરિયલ એમ બોલશું. તો n ફેક્ટોરિયલ શું દર્શાવે? તો n ફેક્ટોરિયલ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. જેમ આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે એને સંકેતમાં સિગ્મા n સમેશન ઓફ n એમ પણ કહી શકાય. એમ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને n નો ક્રમ ગુણિત, અથવા તો ગુજરાતી શબ્દ કરતા આપણને ઇંગ્લિશમાં વધારે ફાવશે, એને આપણે n ફેક્ટોરિયલ વડે દર્શાવશું. ફેક્ટોરિયલ n અથવા n ફેક્ટોરિયલ. એટલે n ફેક્ટોરિયલ નો મીનિંગ થાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર, એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એમ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એમ કરતા કરતા n-1 આવશે અને છેલ્લે n, એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ. ફક્ત પ્રાકૃતિક સંખ્યા માટે છે n ફેક્ટોરિયલ. n ની જગ્યાએ અપૂર્ણાંક સંખ્યા કે ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ શકે નહીં. પ્રાકૃતિક સંખ્યા મીન્સ કે ફક્ત ધન પૂર્ણાંક માટે જ વ્યાખ્યાયિત છે. હા, 0 માટે એની સ્પેશિયલ કિંમત આપણે લઈ લેવાનું છે કે 0 ફેક્ટોરિયલ ઇઝ 1 એમ કહીશું. 0 ફેક્ટોરિયલ નું મૂલ્ય 1 છે એમ આપણે સ્વીકારી લઈશું. એટલે અગત્યની બાબત એ છે કે n ફેક્ટોરિયલ નો મીનિંગ શું કરવો? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. આ બીજી રીતે n ફેક્ટોરિયલ 1 * 2 * 3 * 4 એમ n સુધી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. ઘણીવાર આપણે ઉલટેથી પણ લખશું. દાખલા તરીકે n ફેક્ટોરિયલ તો આપણે લખી શકીએ n * ઉલટેથી લખીએ n એનાથી એક ઓછું, એનાથી એક ઓછી સંખ્યા, એનાથી એક ઓછી, એનાથી એક ઓછી, એમ કરતા કરતા છેલ્લે આવશે 3, 2, 1 એ પ્રમાણે આવે. n-1 * n-2 એ પ્રમાણે એક એક બાદ કરતા જઈશું એટલે છેલ્લે ગુણાકારમાં આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 1 આવે ત્યાં સુધી લખશું એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર થઈ જાય. દાખલા તરીકે 1 ફેક્ટોરિયલ એટલે પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. 1 ફેક્ટોરિયલ પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એટલે 1 જ આવે. 2 ફેક્ટોરિયલ એટલે પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એટલે 1 * 2 2 * 2. અમુક ફેક્ટોરિયલ સુધીની આપણે કિંમત પણ યાદ રાખશું, જેથી દાખલા ગણતી વખતે થોડી કેલ્ક્યુલેશનમાં સ્પીડ આવે. દાખલા તરીકે 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6 આવ્યો. 4 ફેક્ટોરિયલ પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. 4 થી પણ શરૂ કરે, 4 થી શરૂ કરો તો એક એક ઘટાડતા જવાનું ને 1 આવે ત્યાં સુધી લખવાનું. દાખલા તરીકે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. તો 4 તારી 12 * 24. 4 ફેક્ટોરિયલ ઇઝ 24. 5 ફેક્ટોરિયલ ઇઝ તો 5 ફેક્ટોરિયલ ઇઝ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર
ને ઉલટેથી લખીએ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2 का 2 ને 2 તારી 6 6 24 બરાબર 4 ફેક્ટોરિયલ સુધી તો આવે જ ગુણ્યા 5 24 પંચા 120 એ પ્રમાણે આવશે એ જ પ્રમાણે 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ પ્રમાણે તો મિત્રો આ 5 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 120 છે ગુણ્યા 6 કરી દો તો 12 72 720 તો 6 ફેક્ટોરિયલ ઇઝ 720 720 એ જ પ્રમાણે 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ એ પ્રમાણે લખી શકાય બીજી એક બાબત આપણે એવી પ્રેક્ટિસ કરશું દાખલા ગણતી વખતે એનો ઉપયોગ કરશું આપણે કે n ફેક્ટોરિયલ તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર અથવા તો આપણે એને એમ પણ લખી શકીએ કે n ફેક્ટોરિયલ દાખલા તરીકે આ 6 ફેક્ટોરિયલ છે તો એમાંથી 6 લખી દીધું તો પછી જે દેખાય એ 5 ફેક્ટોરિયલ દેખાય 5 ફેક્ટોરિયલ છે તો 5 લખી દીધું પછી જે દેખાય એ 4 ફેક્ટોરિયલ દેખાય 4 ફેક્ટોરિયલ છે તો 4 into 3 ફેક્ટોરિયલ તો જનરલી આપણે એમ કહીશું કે n ફેક્ટોરિયલ એટલે n into n - 1 ફેક્ટોરિયલ એમ કહી શકાય એટલે n ફેક્ટોરિયલ ના ઘણીવાર આપણને અવયવ પાડવાની જરૂર પડે કે આમાંથી એક અવયવ n આપણને જોઈતો હોય તો n ફેક્ટોરિયલ ને આપણે લખી દઈશું n into n - 1 ફેક્ટોરિયલ હજુ વધારે અવયવ પાડવાની જરૂર પડે તો આપણે લખશું n into n - 1 into હવે n - 1 ફેક્ટોરિયલ છે તો n - 1 into તેનાથી એક ઓછો એમાંથી એક બાદ કરો અને એ ફેક્ટોરિયલ n - 1 into n - 2 ફેક્ટોરિયલ અથવા તો હજુ આગળ અવયવ પાડવા હોય તો n into n - 1 into n - 2 into n - 2 ફેક્ટોરિયલ તો n - 2 into n - 3 ફેક્ટોરિયલ આ પ્રમાણે લખી શકાય દાખલા તરીકે 7 ફેક્ટોરિયલ તો આપણે લખી શકીએ 7 into 6 ફેક્ટોરિયલ હજુ અવયવ પાડવા હોય તો 7 into 6 into 5 ફેક્ટોરિયલ આગળ અવયવ પાડવા હોય તો 7 into 6 into 5 into 4 ફેક્ટોરિયલ એટલે આ બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે એનો આપણે દાખલામાં આ પ્રમાણે ઉપયોગ કરશું n ફેક્ટોરિયલ મીન્સ n into n - 1 ફેક્ટોરિયલ ખાસ અગત્યનું છે કે n ફેક્ટોરિયલ મીન્સ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એક પરિણામ આપણે સ્વીકારી લીધું છે 0 ફેક્ટોરિયલ ઇઝ 1 હવે એનો આપણે દાખલામાં ઉપયોગ કરીને થોડાક ઉદાહરણો અભ્યાસ કરીએ અને સ્વાધ્યાય 7.2 નો પણ આ જ વિડિયોમાં આપણે અભ્યાસ કરી લઈએ બાળકો ઉદાહરણ નંબર 5 માં આપણે આપ્યું કિંમત શોધો પહેલો આપ્યો 5 ફેક્ટોરિયલ અત્યારે જ આપણે વાત કરી કે અમુક ફેક્ટોરિયલ ની વેલ્યુ આપણે યાદ રાખી લઈશું તો 5 ફેક્ટોરિયલ બરાબર આપણને મળ્યું 120 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 તો 5 ફેક્ટોરિયલ બરાબર 120 એવું આન્સર આપણું આવ્યું હતું એ જ પ્રમાણે બીજું આપણને પૂછ્યું 7 ફેક્ટોરિયલ તો 7 ફેક્ટોરિયલ બરાબર એનું મૂલ્ય આપણે મેળવવું છે તો આગળ કદાચ આપણે એની ચર્ચા નથી કરી તો 7 ફેક્ટોરિયલ એટલે 7 into 6 ફેક્ટોરિયલ હું લખી દઉં 6 ફેક્ટોરિયલ સુધી આપણે ગણ્યું હતું તો 6 ફેક્ટોરિયલ ઇઝ 720 એટલે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ એટલે 720 બરાબર 720 ગુણ્યા 7 72 ગુણ્યા 7 કરીએ 7 દો 14 વધી 1 7 7 49 ને 1 50 અને ઉપર શૂન્ય એટલે 50 40 તો આ મૂલ્ય પણ યાદ રાખી લેવું 7 ફેક્ટોરિયલ બરાબર 50 40 આવે 6 ફેક્ટોરિયલ બરાબર 720 5 ફેક્ટોરિયલ બરાબર 120 એટલે એ પ્રમાણે કિંમતો આપણને મળે ત્રીજો આપણને આપ્યો 7 ફેક્ટોરિયલ minus 5 ફેક્ટોરિયલ તો 7 ફેક્ટોરિયલ minus 5 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ is 50 40 આ બંને કિંમતો છે જ આપણી પાસે -120 એટલે બરાબર 0 2 50 માંથી 1 જાય એટલે 49 તો 50 40 માંથી 120 જાય એટલે 49 20 એ પ્રમાણે એની કિંમત મેળવી શકાય હવે ત્યાર પછી ઉદાહરણ નંબર 6 માં આપણને આપ્યું એમાં પણ આપણે કિંમત જ શોધવાની છે કિંમત શોધો પહેલું આપ્યું 7 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ જો કે આપણને 7 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ બંને આવડે છે 7 ફેક્ટોરિયલ is 50 40
અને 5 ફેક્ટોરિયલ ઇઝ 1 to 0. તો નહીતર પછી આપણે આમ લખી દઈશું 7 ફેક્ટોરિયલ એટલે બરાબર 7 ફેક્ટોરિયલ છે છેદમાં 5 ફેક્ટોરિયલ છે. તો 7 ફેક્ટોરિયલ ની અભિવ્યક્તિ આગળ જતા મોટા ફેક્ટોરિયલ હોય તો આપણે આ પ્રમાણે ગણશું, એટલા માટે આ પ્રમાણે અત્યારે સમજીએ છીએ. તો આ જે મોટા ફેક્ટોરિયલ છે એની અભિવ્યક્તિ નાના ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં લખવાનું આપણે. એટલે 7 ફેક્ટોરિયલ ની અભિવ્યક્તિ 5 ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં લખીએ તો 7 into 6 બરાબર 7 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ બરાબર અત્યારે જ આપણે સમજ્યા કે n ફેક્ટોરિયલ એટલે n into n minus 1 into n minus 2 ફેક્ટોરિયલ. n minus 2 થી પણ આગળ જવું હોય તો n into n minus 1 into n minus 2 into n minus 3 ફેક્ટોરિયલ. એટલે 7 into 6 into 5 ફેક્ટોરિયલ એવું લખી શકાય. અને છેદમાં 5 ફેક્ટોરિયલ છે. 5 ફેક્ટોરિયલ ઇઝ કેન્સલ. 7 6 42. આન્સર મળ્યો 42. એટલે આ પ્રમાણે આપણે કામ કરશું કે નાના ફેક્ટોરિયલ આપ્યા હોય છેદમાં તો મોટા ફેક્ટોરિયલ ની અભિવ્યક્તિ આપણે નાના ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં લખશું. એ જ પ્રમાણે આગળ આપ્યું 12 ફેક્ટોરિયલ upon 10 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો બાળકો 12 ફેક્ટોરિયલ upon 10 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ એવું આપ્યું છે. તો આ 12 ફેક્ટોરિયલ છે ને અહીંયા 10 ફેક્ટોરિયલ. તો 12 ફેક્ટોરિયલ ની અભિવ્યક્તિ આપણે 10 ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં લખી દઈએ. એટલે અહીંયા આવશે 12 into 11 into 10 ફેક્ટોરિયલ. જે અટકી જવું છે ત્યાં ફેક્ટોરિયલ. 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 અટકવું હોય તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. તો અત્યારે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ આવે. 2 એકા 2. 10 ફેક્ટોરિયલ ઇઝ કેન્સલ. 2 છંગ 12 11 છંગ 66. એટલે આ પ્રમાણે એનું મૂલ્ય આપણને 66 મળ્યું. હવે બાળકો ઉદાહરણ નંબર 7 આપણે જોઈ લઈએ. n is equal to 5. n is equal to 5 અને r is equal to 2 માટે n is equal to 5 અને r is equal to 2 માટે n factorial upon r factorial into n minus r factorial ની કિંમત શોધો. n અને r ના મૂલ્યો આપણને આપી દીધા છે અને n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ નું મૂલ્ય આપણે શોધવાનું છે. આગળ જતા મિત્રો આપણે અભ્યાસ કરશું. આ એક સૂત્ર છે. અત્યારે તો આપણે એનું મૂલ્ય શોધવાનું છે. n બરાબર 5 લખી દઈએ એટલે આપણને મળ્યું 5 ફેક્ટોરિયલ upon r is to 2 ફેક્ટોરિયલ into n ની જગ્યાએ 5 લખીએ, r ની જગ્યાએ 2 લખીએ. 5 ઓછા 2 3 એટલે અહીંયા આવ્યું 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 2 દુ 4 5 દુ 10. એટલે કિંમત શોધવાની છે. એનું મૂલ્ય આપણને મળ્યું 10. હવે બાળકો આગળ ઉદાહરણ નંબર 8 આપણે સમજી લઈએ. ઉદાહરણ નંબર 8 એમાં આપ્યું આપણને 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ is equal to x upon 10 factorial. 1/8 factorial plus 1/9 factorial is equal to x upon 10 factorial. x ની કિંમત શોધો એવું કહે છે. આપણને સમીકરણ આપ્યું છે અને એમાં x ની કિંમત આપણે શોધવાની છે. મીન્સ કે સમીકરણ ઉકેલવાનું છે. એવો એક શોધવાનું છે કે જેથી આપેલું પરિણામ સાચું મળે. તો એના માટે બાળકો 8 ફેક્ટોરિયલ છે, 9 ફેક્ટોરિયલ છે, 10 ફેક્ટોરિયલ છે. એટલે આપણે સૌથી નાના ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં દરેકને લખીએ તો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ એટલે 9 into 8 ફેક્ટોરિયલ is equal to x upon 10 ફેક્ટોરિયલ એટલે x upon 10 into 9 into 8 ફેક્ટોરિયલ. બાળકો 8 ફેક્ટોરિયલ કોમન n કેન્સલ એટલે આપણને મળ્યું 9 એકા 9 ને 1 10 10 ના છેદમાં 9 બરાબર x ના છેદમાં
10 ગુણ્યા 9 9 is cancel. x is equal to 10 into 10 is 100. એટલે આ પ્રમાણે અજ્ઞાત x નું મૂલ્ય આપણને મળી ગયું. બાળકો આપણે સ્વાધ્યાય 7.2 ના પ્રશ્નો પણ સમજી લઈએ. સ્વાધ્યાય 7.2 માં પહેલા પ્રશ્નમાં આપ્યું કિંમત શોધવાનું છે. કિંમત શોધો. એમાં પહેલું આપ્યું 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ એટલે ત્યારે જ આપણે ગણ્યું 7 ફેક્ટોરિયલ સુધીની ગણતરી કરી છે. તો 8 ફેક્ટોરિયલ એટલે 8 into 7 ફેક્ટોરિયલ. 8 into 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ એટલે 50 40. હવે 8 ગુણ્યા 50 40 એટલે 8 ચોક 32 વધી 3 3 8 50 40 અને 1 શૂન્ય એટલે 40 320 40,320. એ પ્રમાણે 8 ફેક્ટોરિયલ નું મૂલ્ય આપણને મળે. ત્યારબાદ આપણને આપ્યું 4 ફેક્ટોરિયલ minus 3 ફેક્ટોરિયલ. 4 factorial minus 3 factorial. 4 factorial is 24 minus 3 factorial is 6. એટલે આપણને મળ્યું 18. દાખલા નંબર 2 બીજા પ્રશ્નમાં આપણને પૂછ્યું 3 factorial plus 4 factorial is equal to 7 factorial થશે કે નહીં તે નક્કી કરો. થશે કે નહીં તે નક્કી કરો. તો બાળકો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થાય છે કે નહીં? તો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ ઇઝ 6, 4 ફેક્ટોરિયલ ઇઝ 24 એટલે 30 થયું. જ્યારે 7 ફેક્ટોરિયલ તો 50 40 છે. 30 અને 50 40 સરખા નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. બરાબર? એટલે આપણે કહી શકીએ therefore 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. એટલે સાદા બીજગણિતની જેમ 3x + 4x = 7x થાય એવું નથી. એટલે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ એટલે 7 ફેક્ટોરિયલ લખી શકાય એવું નહીં આવે. જેમ આપણે બાળપણમાં લખોટીના દાખલા ગણ્યા 3 લખોટી વત્તા 4 લખોટી બરાબર 7 લખોટી, એમ ના થાય અત્યારે. હવે આગળ સમજીએ આપણે દાખલા નંબર 3. કિંમત શોધવાની છે. કિંમત શોધો. અને આપણને આપ્યું 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ એટલે 8 into 7 into 6 ફેક્ટોરિયલ, કારણ કે છેદમાં 6 ફેક્ટોરિયલ છે એટલા માટે. છેદમાં 6 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ is cancel. 2 ફેક્ટોરિયલ is 2. 2 કા 2, 2 ચોક 8, 7 ચોક 28. આપણને મળ્યું 28. આનું મૂલ્ય 28 મળ્યું આપણને. આગળ દાખલા નંબર 4. પ્રશ્ન નંબર 4 માં આપણે આપ્યું 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ is equal to x upon 8 ફેક્ટોરિયલ. 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ is x upon 8 ફેક્ટોરિયલ. તો x ની કિંમત શોધવાની છે આપણે. એટલે અજ્ઞાત x આપણે શોધવાનું છે કે જેથી આપેલું પરિણામ સાચું પડે. ઉદાહરણમાં આપણે આ પ્રકારના દાખલાની ચર્ચા કરી. આપણે 6 ફેક્ટોરિયલ, આપણી પાસે 6 ફેક્ટોરિયલ, 7 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ છે. બધાને આપણે નાના ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં ફેરવી નાખીએ એટલે આપણને મળ્યું 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ એટલે 7 into 6 ફેક્ટોરિયલ is equal to x upon 8 ફેક્ટોરિયલ એટલે 8 into 7 into 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ is common and cancel. 7 × 7 = 8. 8/7 is equal to x upon 8 into 7. 7 is cancel. X is equal to 64. X is equal to 64. એટલે આ પ્રમાણે અજ્ઞાત x નું મૂલ્ય આપણને મળે.
હવે બાળકો આગળ આપણે સમજીએ ઉદાહરણ દાખલા નંબર 5. પ્રશ્ન નંબર 5 માં આપણને આપ્યું n is equal to 6, r is equal to 2. પહેલું n is equal to 6, r is equal to 2. તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શોધો. n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શોધો એવું કહે છે. n બરાબર 6 લેવાનું છે, r બરાબર 2 લેવાનું છે, એટલે 6 ફેક્ટોરિયલ અપોન 6 minus 2 એટલે 4 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ એટલે 6 into 5 into 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ ઇઝ કેન્સલ એટલે આન્સર આવ્યો 30. એ જ પ્રમાણે એમાં બીજું આપ્યું છે n બરાબર 9 અને r બરાબર 4. n is equal to 9, r is equal to 4. તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ નું મૂલ્ય આપણે શોધવાનું છે. n ફેક્ટોરિયલ ઇઝ 9 ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. 9 minus 4 is 5 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ ઇઝ એને 5 ફેક્ટોરિયલ ના સ્વરૂપમાં લખીએ એટલે 9 into 8 into 7 into 6 into 5 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ઇઝ કેન્સલ એટલે 9 તમ 72 ગુણ્યા 7 ગુણ્યા 6, 72 ગુણ્યા 6 સત્તા 42 આ પ્રમાણે આવ્યું. હવે આ કેલ્ક્યુલેશન બાળકો કરી નાખવું એ પ્રમાણે આનું મૂલ્ય આપણને મળે છે. તો મિત્રો આમાં સ્વાધ્યાય 7.2 અહીંયા કમ્પ્લીટ થયું. ઓકે, થેન્ક યુ.